આજની વાર્તા સાસુવહુના બદલાની છે। પૂજાના સાસુના મૃત્યુના 10 દિવસ પણ થયા નહોતા અને દરરોજ પૂજા તેના મિત્રો અને તેની માતા સાથે પાર્ટી કરતી હતી। આજે પણ મોડી રાત સુધી ખાણીપીણીની પાર્ટી ચાલુ રહી। ત્યારબાદ બધા મિત્રોના ઘરે ગયા પછી પૂજાએ તેની માતાને કહ્યું, મમ્મી, તમે આ હોલમાં સૂઈ જાઓ। કોકિલાજીને ખૂબ ઊંઘ આવી રહી હતી। હોલમાં ઊંઘ ન આવવાથી તેઓ તેમની દીકરીની મૃત સાસુનો જે રૂમ બંધ પડી રહ્યો હતો તેઓ તેમના રૂમમાં જઈને સૂઈ ગયા। મધ્યરાત્રિએ કોકિલાજીને એવું લાગ્યું કે કોઈ તેમની પથારી હલાવી રહ્યું છે। પછી તેમને લાગ્યું કે કદાચ આ તેમનો વહેમ છે। થોડા સમય પછી તેમને લાગ્યું કે તેમનો પલંગ હવામાં ઉપરની તરફ ઉછળી રહ્યો છે। ત્યારે તેઓ ચીસો પાડવા લાગ્યા। તે ડરીને બેઠા થઈ ગયા અને રૂમમાં કોઈ નહોતું પણ પલંગ કોણ ઉપાડતું હતું તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો। તે ગાંડાની જેમ બૂમો પાડી રહ્યા હતા। પછી પૂજાએ તેમનો અવાજ સાંભળ્યો જે રસોડામાં પાણી લેવા રહી હતી। મમ્મી, શું થયું? મેં તને કહ્યું હતું કે હોલમાં સૂઈ જા। ડરી ગઈને, અરે ના, હું થોડી કાયર છું, કોકિલાજીએ કહ્યું। મમ્મી, મારી સાસુ ગઈ છે ત્યારથી હકીકતમાં અમે તેમના ગયા પછી તેમના રૂમમાં જતા નથી। તેમના મરી ગયા પછી હું તેમના રૂમમાં રાતની તો વાત છોડ, હું દિવસ દરમિયાન પણ જતી નથી અને રાતની તો અલગ બાબત છે। અમે કેટલી બધી પૂજાઓ કરી પણ તે ડોશીને કંઈ થયું નથી। તે જીવતા પણ ત્રાસ આપતી હતી અને અત્યારે પણ ત્રાસ આપતી રહે છે। તેને માર્યા પછી પણ શાંતિ નથી। અરે, તે પાપી મહિલા હતી, તેથી જ તે માર્યા પછી પણ ભટકી રહી છે। નહીં તો તે અત્યાર સુધીમાં મુક્ત થઈ ગઈ હોત। ઠીક છે, સાંભળ, હું એક તાંત્રિકને ઓળખું છું જે આવા ભૂતોને ભગાડવામાં મહારથી છે। તારી સાસુ પણ ભલે ગમે તેટલી પાપી છે, પણ જોજે, તેની સામે પાણી ભરતી જોવા મળશે। કાલે મારી સાથે તેની પાસે આવ, કોકિલાજીએ પૂછ્યું। તો પૂજાએ કહ્યું, ઠીક છે મમ્મી, હું જઈશ, પણ અત્યારે તમે હોલમાં સૂઈ જાઓ। તે રૂમમાં સૂવાની કોઈ જરૂર નથી, નહીં તો તે તમારા પર પણ હુમલો ના કરી દે, કોકિલાજીએ કહ્યું। શું તે ડોશી મારા પર હુમલો કરશે? તને યાદ નથી કે મેં તેને કેવી રીતે ઠપકો આપ્યો હતો? તેને તેની દાદી યાદ આવી ગઈ હતી। આજે તેને આવવા દે, હું પણ તેને જોઈ લઈશ। હું તેને એવો પાઠ ભણાવીશ કે તે ફરી આવતા પહેલા 10 વાર વિચારશે। તે કોઈને ડરાવવાનું જ ભૂલી જશે। પૂજા ચોંકી ગઈ અને પૂછ્યું, તો શું હવે તું તેના રૂમમાં સૂવાની છે? જ્યારે પૂજાએ પૂછ્યું ત્યારે કોકિલાએ જવાબ આપ્યો, ના ના, હવે હું હોલમાં સૂઈ જઈશ। કોણ જાણે, દરવાજો બંધ કરી પેલી વૃદ્ધ મહિલા મારું ગળું દબાવી દે તો? ઓછામાં ઓછું અહીં હોલમાં કોઈ દરવાજો નથી, કોકિલાજીએ કહ્યું। ત્યારે પૂજાએ ઊંડો શ્વાસ લીધો। અડધી રાત થઈ ગઈ હતી એટલે બધા સૂઈ ગયા। આગલી સવારે કોકિલાજીએ સ્નાન કર્યું કે તરત જ પૂજાએ કોકિલાજીને પૂછ્યું, મમ્મી, મને કહો કે આજે હું તમારા માટે નાસ્તામાં શું બનાવું? તમે જે કહેશો તે હું બનાવીશ। એટલામાં રૂમમાંથી ભયંકર અવાજ આવ્યો, તારી માને પૂછીને શું નાસ્તો બનાવે છે? આપી દે તેને વાસી રોટલી, જેમ તું મને આપતી હતી। જુઓ, ડાઇનિંગ ટેબલ પર બ્રેડ અને મીઠું પડ્યું છે। જો તું નહીં ખાશે તો હું તને ખૂબ મારીશ। જા ખવડાવ। પૂજાએ ડરના માર્યા તેની માતાના મોંમાં સૂકી રોટલી નાખવાનું શરૂ કર્યું અને કોકિલાજી પણ બિલાડીની જેમ ખાઈ રહ્યા હતા। આ અવાજ પૂજાના સાસુ ગાયત્રીજીનો હતો। આટલું બોલતાની સાથે જ પૂજા અને શુક્લાજી ડરના માર્યા ખૂણામાં બેસી ગયા અને કહેવા લાગ્યા, મમ્મીજી, પહેલા તમે ફક્ત રાત્રે જ આવતા હતા, હવે દિવસે પણ આજ તમારા રૂમમાંથી તમે કેવી રીતે બહાર આવ્યા? પૂજાએ ડરતા ડરતા કોકિલાજીને કહ્યું, જોયું મમ્મી, માજી મર્યા પછી પણ અહીં અમારી સાથે છે। ત્યારે જ ગુસ્સામાં ફરી અવાજ આવ્યો,
અરે તમે બંને કેવી રીતે ભૂલી ગયા? તમે મારી શાંતિ અને દિવસ રાત છીનવી લીધા હતા. હવે મારો વારો આવ્યો ને, અને હવે મારી પાસે 100 ગણી શક્તિ છે. મેં પણ તમારી દિવસ રાત સુખ અને શાંતિના છીનવી તો મારું નામ પણ ગાયત્રી નહીં. પૂજાની માતા કોકિલા આ જોઈને તે કપાયેલા ઝાડ જેવા થઈ ગયા. તે બેહોશ થઈને જમીન પર પડી ગયા. ફરીથી અવાજ આવ્યો, અરે! અત્યારથી ડરી ગઈ. તમે મારી પાસે ચણા ચવડાવતા હતા. પૂજા એક જગ્યાએ ઊભા રહીને પરસેવાથી પલળી ગઈ હતી. થોડીવાર શાંતિ રહી. પછી તે તેની માતા પાસે આવી અને તેમના પર પાણી હાંટ્યું. જ્યારે તેઓ ભાનમાં આવ્યા, ત્યારે તેમને કંઈ યાદ ન હતું, પરંતુ પૂજાને આ જાણ્યા પછી જાણે લકવો થઈ ગયો હોય તેમ ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, અને તેણીને તેનો ભૂતકાળ યાદ આવ્યો. તેણીને તે બધી બાબતો યાદ આવવા લાગી. તેણીએ કેવી રીતે તેની સાસુને ત્રાસ આપ્યો અને હેરાન કર્યા, અને આજે તે બધાનો બદલો લેવા આવી હતી. પૂજા તે દિવસોને યાદ કરવામાં ખોવાઈ ગઈ. બધા લોકો ગાયત્રીજીને પુત્રના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા હતા અને ભેટ આપી રહ્યા હતા. તે વિધવા હતા અને તેમના પતિનું ઘણા વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારથી તેમને એકલા હાથે તેમના પુત્ર શિવમનો ઉછેર કર્યો હતો. તે એકલા હાથે તેનો તમામ અભ્યાસ અને શિક્ષણ સંભાળી રહ્યા હતા. મોટો થયા પછી શિવમ આર્મીમાં ગયો હતો. થોડા સમય પછી ગાયત્રીજીને તેના માટે સારો સંબંધ પણ મળી ગયો, અને જ્યારે શિવમ રજા દરમિયાન ઘરે આવ્યો ત્યારે તેને લગ્ન કરી લીધા. શિવમે તેની જવાબદારી અને કામના કારણે મોટા ભાગનો સમય તે બહાર જ રહેતો. અહીં ઘરે પૂજા અને ગાયત્રીજી ઘરે જ રહેતા. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું. પછી ધીમે ધીમે ગાયત્રીજીના પ્રત્યે પૂજાનું વલણ બદલાવા લાગ્યું. તે મોડી રાત સુધી પાર્ટીની મજા લેતી. જો ગાયત્રીજીએ કંઈક કહ્યું હોય તો તે તેમને 100 વાત કહેતી હતી. તેથી જ તેને તેની સાસુ ખરાબ લાગવા લાગી હતી. હવે તે મેણા આપ્યા વિના કોઈ કામ કરતી નહોતી. ગાયત્રીજીએ આ બધું શિવમને નહોતું કહ્યું, કારણ કે શિવમ તે પહેલેથી જ બોર્ડર પર ફરજ પર હતો. તે ઘરની સમસ્યાઓ વધારીને તેને વધુ પરેશાન કરવા માંગતા ન હતા. તેઓ પૂજાના વર્તનને એકલા જ સહન કરતા હતા અને તેને પણ કશું કહેતા નહીં. પણ પૂજા આનો ફાયદો ઉઠાવતી હતી. પૂજા અવારનવાર તેની મમ્મી કોકિલાજીને તેના ઘરે પાર્ટીમાં આમંત્રિત કરતી અને સાથે મળીને ગાયત્રીજીને ખૂબ હેરાન કરતી, ઓર્ડર આપતી અને આખો દિવસ તેમને ટોર્ચર કરતી. એક દિવસ પૂજાએ ગાયત્રીજીને કહ્યું, મમ્મીજી આજે ખાવાનું ન બનાવશો, અમે પિઝા, બર્ગર, કઢાઈ પનીર મંગાવી છે. તે મારા અને મારી માતા માટે હશે. ગાયત્રીજીએ કહ્યું, ઠીક છે વહુ, પછી હું મારા માટે ખીચડી બનાવીશ. આ વિચારીને ગાયત્રીજી રસોડામાં ગયા અને કુકરમાં ખીચડી બનાવવા જતા હતા ત્યારે પૂજા પાછળથી આવી અને બોલી, અરે, શું કરી રહી છે? મેં તેને કહ્યું કે રસોઈ નથી બનાવવાની. સંભળાતું નથી? ગાયત્રીજીએ અચકાતા કહ્યું, વહુ, આ તો હું મારા માટે ખીચડી બનાવું છું કારણ કે તારી અને તારી માતા માટે ખાવાનું આવી રહ્યું છે, પણ તે મારા માટે નથી આવી રહ્યું. ગાયત્રીજીનું આટલું કહેતા જ પૂજાએ તેમને રસોડામાંથી બહાર કાઢી મૂક્યા અને કહ્યું, વાહ ડોશી, માલકીન બનવાનો ખૂબ શોખ છે. આ ઘરમાં ફક્ત તે જ થાય છે. હું કહું છું, તું કોઈ માલકીન નથી. જે ગેસ ફક્ત તમારા માટે જ લગાશે. આ ઘરમાં તારા માટે નકામો ગેસ નથી, અને તમારો દીકરો તમારો આ ફાલતુ ખર્ચ કરવા માટે મૃત્યુ સામે લડતો નથી. ગાયત્રીજીએ કહ્યું, વહુ, તમે પિઝા ખાવા જશો અને મને પણ ભૂખ લાગી હશે ને? બનાવું નહીં તો પછી હું શું ખાઈશ? અને તું શું કહે છે કે મારો દીકરો બિનજરૂરી કંઈ નથી કમાતો? અરે, આ બધું ફક્ત તેના પરિવાર માટે જ કરે છે, અને હું જીવવા માટે ખોરાક તો ખાઈશ ને?
ગાયત્રીજીએ કહ્યું ત્યારે પૂજાએ કહ્યું, જી હા, મને ખબર છે. જ્યાં સુધી તમે ખાશો નહીં ત્યાં સુધી તમને ઊંઘ નહીં આવે. ફ્રીજમાં 2 દિવસની રોટલી પડી છે અને 1 વાટકી વાસી શાક છે. તેને લો અને ખાઓ. જો તમે કંઈક રાંધીને ખાશો તો ખબરદાર. આટલું કહીને પૂજા તો ચાલી ગઈ, પણ બિચારા ગાયત્રીજી શું કરે? બસ વાસી ખાધા પછી તે ઘરના કામ કરવા લાગ્યા. જ્યારે બહારથી પિઝા, બર્ગર અને ચીઝ આવ્યા ત્યારે માતા અને પુત્રી બંને સોફા પર બેસી ગયા અને ગાયત્રીજીને ચીડાઈને ખાવા લાગ્યા. કામ પતાવીને ગાયત્રીજી પોતાના રૂમમાં સૂઈ ગયા. 1 કલાક પછી પૂજાની માતાએ કોકિલાજીએ ગાયત્રીજીને અવાજ કર્યો અને કહ્યું, અરે વેવાણજી, તમે આટલા વહેલા ક્યાં સૂઈ ગયા? હજુ ઘરની માલકીન જાગી રહી છે અને તમે સૂઈ ગયા છો. કૃપા કરીને લીંબુ અને હિંગનું પાણી તૈયાર કરો અને લાવો. મને ખૂબ જ અપચો થઈ ગયો છે. પૂજાએ કહ્યું, મમ્મી, તમે પણ થોડું ઓછું ખાશો તો શું થાત? પણ તમે એમ ખાઓ છો કે તને તે ફરીથી મળશે નહીં. કોકિલાજીએ કહ્યું, અરે દીકરી, જો તે ખોરાક હું ન ખાતી તો તે બગાડવામાં આવ્યું હોત. તે તેને ફેંકી દીધું હોત. મને બગાડ પસંદ નથી, તેથી જ મેં તે ખાધું, પરંતુ તે ખૂબ જ હતું. અરે મમ્મી, શું બગાડી જાત? માજી તો લલચાવતી આંખોથી અમારા ખોરાકને જોઈ રહી હતી. જો તમને થોડીક દયા હોત તો તમે તેમને પણ આપી દીધા હોત. ગમે તેમ કરીને તેમને અમારું એઠું ખાવાની આદત પડી ગઈ છે. અને પછી મા-દીકરી બંને એકબીજામાં હસવા લાગ્યા. ત્યાં સુધી ગાયત્રીજી લીંબુનું પાણી લઈને ત્યાં આવ્યા. લીંબુ પાણી પીધા પછી પૂજાની માતા કોકિલાજીને ઉલટી થઈ. આના પર પૂજા ગાયત્રીજીને ખરાબ સંભળાવી અને બૂમો પાડવા લાગી અને તેમના પર પાણીમાં કંઈક ભળવાનો આરોપ લગાવ્યો. ગાયત્રીજીએ કહ્યું, દીકરા, મેં એમાં કશું ભેળવ્યું નથી. મેં ફક્ત 1 લીંબુ નાખ્યું હતું. પૂજાએ દોડા કાઢી કહ્યું, ડોશી, આ તારા કારણે થયું છે. તેની સાડી બગડી ગઈ, તેને ઉલટી થઈ. હવે તું તેને સાફ કર. પૂજાએ તેની માતાની ઉલટી ગાયત્રીજી પાસે સાફ કરાવી. સમય પસાર થયો અને શિવમે બધાને જાણ કરી કે તે ઘરે આવે છે. આ સમાચાર સાંભળ્યા પછી પણ પૂજાએ કહ્યું, મમ્મી, તે આવતા અઠવાડિયે જ આવી રહ્યા છીએ. જો આ ડોશી તેમને બધું કહી દેશે તો શું થશે? શિવમ મને ઘરની બહાર કાઢી મૂકશે. તે તો તેમની માતાની આંખોમાં એક આંસુ પણ સહન કરી શકતા નથી. ત્યારે કોકિલાજીએ કહ્યું, સાંભળ પૂજા, જો તેણીએ કહેવું જ હતું તો તેણે તે ઘણા સમય પહેલા કહી દીધું હોત. હા, પણ હજુ પણ આપણે કોઈ રિસ્ક નહીં લઈ શકીએ. જો તે જમાઈને બધું કહે આ પહેલા આપણે તેની સાથે કંઈક કરવું પડશે. ના રહેશે વાંસ અને નહીં વાગે વાંસળી. કોકિલાજીએ કહ્યું. તો પૂજાએ કહ્યું, તો પછી આપણે શું કરવું પડશે મમ્મી? પૂજાએ પૂછ્યું. તો હવે કોકિલાજીએ કહ્યું, સાંભળ, આજથી થોડા દિવસ તેની સાથે સારી રીતે વર્તન કર. તેની સંભાળ રાખ. તેના માટે સાડી લાવ. તેને કોઈ ઘરનું કામ ન કરાવ અને પછી 1 દિવસ તેના ભોજનમાં ઝેર ભેળવી 2 દિવસ સુધી તું મારી સાથે મારા ઘરે આવજે. તે જમ્યા પછી અહીં સૂઈ જશે અને પછી અમે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાનું નાટક કરીશું અને ઘરે પાછા આવીશું. આથી તે પણ મરી જશે અને અમે પણ બચી જઈશું અને કોઈ અમને દોષ નહીં આપે. પૂજાએ કહ્યું, મમ્મી, કદાચ તેમને અમારા પર શંકા થઈ તો? ત્યારે કોકિલાજીએ તરત જ કહ્યું, કાલે હું બજારમાંથી આવી જડીબુટ્ટી ખરીદીશ જે ખાધા પછી વ્યક્તિ 5 કલાક પછી મરી જાય અને તેના મોંથી કોઈ ફેન પણ નીકળતું નથી, જેના પર કોઈને શંકા કરવાની શક્યતા નથી. તો પૂજાએ કહ્યું, હા મમ્મી, બરાબર છે. અને આ બધું તે જ દિવસે થશે જ્યારે શિવમ ઘરે પાછો આવશે. ત્યારબાદ ગાયત્રીજી માટે માતા અને પુત્રી બંનેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું. ગાયત્રીજી સમજી રહી હતી
આ બધું શિવમના આવવાના સમાચારથી થઈ રહ્યું છે, એટલે જ તે પણ ચૂપચાપ આ બંનેનું નાટક જોઈ રહ્યા હતા. એક દિવસ પૂજા ગાયત્રીજીને કહે છે, મમ્મીજી, મેં બંને સમય માટે ભોજન તૈયાર કર્યું છે, તમે ખાઈ લેજો, હું મમ્મીને મૂકવા જાઉં છું. તે આવે તે પહેલાં હું કાલે આવી જઈશ. તે પછી કોકિલા અને પૂજા બંને દ્વારા સંપૂર્ણ યોજના મુજબ ગાયત્રીજીના ભોજનમાં ખતરનાક જડીબુટ્ટી ઉમેરવામાં આવી હતી. બીજી બાજુ શિવમ ઘણા સમય પછી અને આજે ઘણા મહિનાઓ પછી ઘરે પરત ફરી રહ્યો હતો. તે તેની માને મળવા માટે એટલો તલપાપડ હતો કે આ ખુશીમાં તેણે તેની માતા માટે એટલી સુંદર અને મોંઘી ભેટો, શાલ ખરીદી હતી અને ગરમ જલેબી પણ ખરીદી હતી, જે તેની માતાને ખૂબ પસંદ હતી. જ્યારે શિવમ ઘરે પહોંચ્યો ત્યારે તે બહારથી જ માં કહેતા ઘરમાં પ્રવેશવા લાગ્યો. બૂમ પાડીને શિવમે કહ્યું, માં, તું ક્યાં છે? ઓહ માં, તું ક્યાં છે? આજે કમાલની વાત છે. જ્યારે હું પહેલા આવતો તો તું એક ધારી મારી રાહ જોઈ બેસી રહેતી, પણ આજે ખબર નથી કે તું ક્યાં છુપાયેલી છે. બોલાવ્યા પછી પણ તું બહાર નથી આવતી અને બોલતી પણ નથી. ઠીક છે માં, માફ કરશો. કૃપા કરીને મને આ વખતે મોડું થવા બદલ માફ કરો. આગલી વખતે હું વહેલી રજા લઈશ. હવે જો તો ખરી હું તારા માટે શું શું લાવ્યો છું. શિવમ સોફા પર બેઠા બેઠા ચાલુ તેની માતાને બોલાવી રહ્યો હતો. લાંબા સમય સુધી તેની માતા ક્યાંય દેખાઈ ન હતી અને ન તો તેમનો કોઈ અવાજ સંભળાયો હતો. તેથી શિવમના ધબકારા વધવા લાગ્યા અને હવે તેને કંઈક ખોટું થયું છે તેવી શંકા થવા લાગી હતી. જ્યારે તે તેની માતાના રૂમમાં દોડી આવ્યો ત્યારે તેની માતાને જમીન પર નીચે પડેલી જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે માતાના બંને હાથ ઘસવા માંડ્યા, પણ માં ના ઉઠી. શિવમે જોયું કે તેની માતાનું આખું શરીર ઠંડુ પડી ગયું હતું અને તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. પછી શિવમ તેની માતા માટે રડવા લાગ્યો. પછી પાછળથી પૂજા અને કોકિલાજી પણ ઘરની અંદર આવ્યા. પછી શિવમને રડતો જોયો. શિવમે કહ્યું, જુઓ પૂજા, માતા અમને છોડીને જતી રહી છે. હું હમણાં જ પાછો આવ્યો હતો. મેં ખૂબ બોલાવી પણ મમ્મીએ જવાબ ન આપ્યો. જ્યારે હું અંદર આવ્યો તો મને તે આ હાલતમાં મળી. શિવમે રડતા રડતા કહ્યું. પૂજાએ આશ્ચર્યચકિત થવાનો ડોળ કરતા કહ્યું, શું? પણ શિવમ, મમ્મી, ગઈકાલ સુધી તે એકદમ ઠીક હતી અને પછી આટલું અચાનક કેવી રીતે થઈ ગયું? આટલું કહીને પૂજા રડવાનો ઢોંગ કરવા લાગી. મમ્મી, તું અમને આમ એકલા છોડીને કેમ ગઈ? હે ભગવાન, મારી મમ્મી પાહિલાવી દો. હું તમારા ભંડારા કરાવીશ. ગાયત્રીજીના અંતિમ સંસ્કાર થઈ ગયા ત્યારે પૂજાનું આ નાટક બંધ થયું. માતાના જવાના શોકથી શિવમ ઉદાસ થવા લાગ્યો હતો અને હવે તેનું મન ઉદાસ થઈ ગયું હતું. પિતાનો છાંયડો બાળપણમાં જ છીનવાઈ ગયો હતો. હવે માનો ખોળો પણ છીનવાઈ ગયો હતો. પણ હવે આ દીકરી ખુશી ખુશી રહેવા લાગ્યા. પરંતુ પછી પૂજા થોડા દિવસો માટે તેના માતા પિતાના ઘરે ગઈ. શિવમ હજુ ઘરે જ હતો અને પૂજા પણ ખૂબ જ ખુશ હતી. તે વિચારી રહી હતી કે જેવો જ શિવમ કામ પર પાછો જશે કે તરત જ તે તેની માતાને ફોન કરીને ઘરે બોલાવશે અને તે બંને ફરવા જશે. એક દિવસ શિવમને ખૂબ ભૂખ લાગી હતી અને તેણે પૂજા બૂમો પાડવાનું શરૂ કર્યું. પૂજા, ગેસ પર કુકર સીટી વગાડી રહ્યું છે. કંઈ ભોજન મળશે કે નહીં? હું ઘણા સમયથી ભૂખ્યો બેઠો છું. અરે, મેં કુકર ગેસ પર રાખ્યું નથી. જ્યારે તે રસોડામાં જાય છે અને તે જુએ છે ત્યારે ખરેખર કુકરમાં ચણા બફાઈ રહ્યા હતા. અને જ્યારે તે શિવમને ચણા ખાવા માટે આપે છે ત્યારે શિવમ કહે છે, પૂજા, તે બિલકુલ માં જેવા ચણા બનાવ્યા છે. તે જોઈને પૂજા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે તો ચણા પલાળ્યા પણ ન હતા. તો કોણે બનાવ્યા? પૂજા કામ માટે ઉતાવળમાં હતી
પછી તેણીએ તેની અવગણના કરી અને તેણીનું કામ કરવા લાગી. એક દિવસ તેણે કોકિલાજી સાથે ફોન પર વાત કરી કહ્યું, મમ્મી, હું મારા સાસુનો રૂમ સાફ કરાવવાનું વિચારી રહી છું અને આ રૂમમાં તારા રહેવાની વ્યવસ્થા કરું. હવે તું તેના રૂમમાં આરામથી રહી શકે છે. અગાઉ આપણે તે વૃદ્ધ મહિલા સાથે રહેવું પડતું હતું. કોકિલાજીએ કહ્યું, દીકરા, હવે હું તારા ઘરમાં આરામથી રહીશ. જ્યારે કોકિલાએ હા કહ્યું, તો પૂજા ગાયત્રીજીનો રૂમ સાફ કરવા ગઈ. સૌથી પહેલા તે અલમારી સાફ કરવાનું વિચારે છે. પરંતુ અલમારી ખોલતાની સાથે જ તે ગાયત્રીજીની તસવીર પડે છે, જેમાંથી લોહી વહી રહ્યું છે. તેને જોઈને તેના હોશ ઉડી જાય છે. તે કબાટ બંધ કરીને રૂમમાંથી બહાર નીકળવા જતી હતી. ત્યાં તેણે ગાયત્રીજીને તેના સામે જોયા. જ્યારે તેણીએ તેમને સામે ઊભેલા જોયા ત્યારે તેણીનો શ્વાસ થંભી જાય છે. ડરના કારણે તેના પગ ધ્રુજવા લાગે છે અને તે જમીન પર પડી જાય છે. જ્યારે તે કંઈક કહેવા માંગે છે ત્યારે તેનો અવાજ તેના ગળામાં અટવાઈ જાય છે. ત્યારે ગાયત્રીજીનો અવાજ આવે છે, શું થયું પુત્રવધુ? તને શું લાગતું હતું કે મને મારીને તમે મારાથી હંમેશ માટે છુટકારો મેળવી શકશો? પણ તને રડતી જોઈને હું જઈ શકી નહીં. તું રડતી હતી અને ભગવાનને મને પાછી લાવવા કહેતી હતી. એટલે જ હું અહીં આવી છું. માત્ર મારું શરીર જ ગયું છે. તું ચિંતા ના કર. હું તને ફરી ક્યારે એકલી નહીં હોડીશ અને તને મારી સાથે લઈ જઈશ. ગાયત્રીજીએ આટલું કહેતા જ પૂજા ડરથી ચીસ પાડી અને બેભાન થઈ ગઈ. જ્યારે તેણીને હોશ આવ્યો ત્યારે તેણીએ શિવમને તેની સામે જોયો અને તે ડરી ગઈ અને શિવમને કહ્યું, સાંભળ શિવમ, મમ્મી ગઈ નથી. તે તેના રૂમમાં આત્માના રૂપમાં છે. મેં હમણાં જ જોઈ છે. શિવમ ચોંકી ગયો અને બોલ્યો, આ શું કહે છે તું? પૂજા, જે એકવાર જતા રહે છે તે ક્યારેય પાછા આવતા નથી અને મેં પોતે મારી માતાના અંતિમ સંસ્કાર કર્યા છે. તે કેવી રીતે પાછી આવે? તને ભ્રમ થયો હશે. આ તારો ડર છે અને બીજું કંઈ નથી. શિવમે કહ્યું. તો પૂજાએ મોટેથી કહ્યું, ના શિવમ, હું ખરેખર કોઈ ભ્રમમાં નથી. તમે જરા મમ્મીના રૂમમાં જઈને તેની તસવીર જોવો. તમને તેના પર લોહી જોવા મળશે. જ્યારે પૂજાએ આમ કહ્યું ત્યારે શિવમ જઈને ગાયત્રીજીની તસવીર જોવા લાગ્યો. તેને તસવીર પર કોઈ લોહીના ડાઘા જોવા ન મળ્યા. તેથી શિવમ પૂજાનો હાથ પકડી ગાયત્રીજીના રૂમમાં લઈ ગયો અને કહ્યું, મેં તને કહ્યું હતું ને, તને ભ્રમ થયો છે. ક્યાં છે લોહી? પૂજાએ લોહી ના જોયું તો તેની આંખો લોહીથી લાલ થઈ ગઈ હતી. કારણ કે તે ગાયત્રીજીને શિવમની પાછળ ઊભેલા જોઈ શકતી હતી. તે ડરના કારણે બૂમો પાડતી રૂમમાંથી ભાગી ગઈ. પછી આ કારણે તેણે તે રૂમમાં જવાનું બંધ કરી દીધું. તેણીએ ઘણી બધી પૂજાઓ કરાવી, પણ ગાયત્રીજીનો અહેસાસ તેને હંમેશા રહેતો હતો. જોત જોતામાં જ્યારે શિવમને ડ્યુટી પર જવાનો દિવસ આવ્યો ત્યારે પૂજાએ તેની માતાને ફોન પર કહ્યું, મમ્મી, હવે તેઓ પણ અહીંથી જાય છે અને આ મૃત વૃદ્ધ મહિલા મને અલગ રીતે પરેશાન કરી રહી છે. હું તેમને કહું છું તો તે મારો વહેમ છે તેમ કહે છે. તેમને કંઈ દેખાતું નથી, પણ હું જોઈ શકું છું. મને બહુ બીક લાગે છે. એટલે જ તું આવી જા. ક્યાંક એકલી જોઈ છે. આ વૃદ્ધ સ્ત્રી મને મારી જ નાખશે. આના કરતાં તે સારું થાત જો વૃદ્ધ સ્ત્રી જીવતી રહી હોત. હવે મારે રોજ ડરથી જીવવું પડે છે. કોકિલાજીએ કહ્યું, જમાઈ સત્ય કહે છે કે આ તારો ભ્રમ છે. મર્યા પછી ભલા કોઈ પાછું ફરતું હોય? કોણ જાણે તે ક્યાં ગઈ હશે. પણ તું ડરશ નહીં. ઠીક છે, હું આવીને જોઈશ કે તને કોણ પરેશાન કરે છે. અરે, અમે પાર્ટી કરીશું. તારી સહેલીઓને બોલાવી લેજે, કોકિલાએ કહ્યું. પછી પૂજાએ રાહતનો શ્વાસ લીધો. અહીં શિવમ જવાનો હતો તેના એક દિવસ પહેલા કોકિલા ઘરે આવ્યા.
રાત્રે વેવાણના રૂમમાં જઈને સૂઈ ગયા. પછી અચાનક રાત્રે તેમનો પલંગ ધ્રુજવા લાગ્યો અને તે ભયભીત થઈને ચીસો પાડવા લાગ્યા. અને બીજા દિવસે જ્યારે તેમણે ગાયત્રીજીનો ભયંકર અવાજ સાંભળ્યો તો તેમના પગ ધ્રુજવા લાગ્યા. તે ગાયત્રીજીને આત્મા કહેવા લાગી. ગાયત્રીજી સામે આવ્યા અને કહ્યું કે આજે શિવમ ગયો છે, તેથી આજે હું તમારા લોકોનું કામ ખતમ કરી દઈશ. પરંતુ આજ સુધી હું કંઈ સમજી શકી નહીં. તે દિવસે મેં ફક્ત રોટલી અને શાક જ ખાધું હતું. તે પછી જ હું તડપતા લાગી. મને ગૂંગળામણ થવા લાગી. તમે લોકોએ મારા ખોરાકમાં શું ભેળવ્યું હતું કે હું મરી ગઈ અને કોઈને ખબર પણ ન પડી? હવે મને કહો, શિવમ પણ અહીં નથી. ગાયત્રીજીએ પૂછ્યું ત્યારે પૂજાએ કહ્યું, મમ્મી, હું સાચું કહું છું, એમાં મારી ભૂલ નહોતી. એ તો મારી મમ્મીએ શાકમાં તમને જડીબુટ્ટી ખવડાવવાનો આઈડિયા આપ્યો હતો. તેણે કહ્યું હતું કે આ ખાધા પછી તમારા મોંમાં ફીણ નહીં આવે અને તમારું મૃત્યુ દરેકને નોર્મલ લાગશે. ખરેખર મારા પર વિશ્વાસ કરો. હું ના પાડી રહી હતી પરંતુ તેને માન્યું નહીં. પૂજાએ રડતા રડતા કહ્યું ત્યારે કોકિલાએ ગુસ્સામાં જોરથી કહ્યું, અરે દીકરી, હવે તું શું બોલે છે? જ્યારે વેવાણજી સામે ભૂત બની છે તો તે બધો દોષ તારી માતા પર નાખ્યો. તું તેમને શરૂઆતથી પસંદ નહોતી કરતી અને જ્યારે ને ત્યારે તું તેમની ખરાબ વાતો મને કહેતી અને ક્યારેક મારા જમાઈની ગેરહાજરીમાં તું તેણીને ત્રાસ આપતી હતી અને હવે તું બધા દોષો મારા માથે નાખે છે. વાહ દીકરી, જ્યારે વાત જીવન પર આવી ત્યારે તું મને આગળ કરે છે. ખરેખર આવું બાળક કોઈને ના મળે. કોકિલાજીએ ગુસ્સામાં કહ્યું. તો બંનેનું હું સાંભળીને શિવમ પણ અંદર આવે છે અને તેને સામે જોઈ પૂજા મૌન થઈ જાય છે અને તેની સામે જોવા લાગે છે. શિવમ કહે, અરે તમે બંને ચૂપ કેમ થઈ ગયા? અરે જ્યારે તમે આટલું કહ્યું છે તો મને એ પણ જણાવો કે મારી માતાને કેવા કેવા તમે બંને મને ત્રાસ આપતા હતા અને તું મને કહેતી હતી કે મારી માતાને તારા પ્રત્યે ફરિયાદ રહે છે. તું મને જ્યારે ને ત્યારે મારી માતા વિશે ફરિયાદ કરતી હતી. હવે તમે બંનેએ કબૂલાત કરી છે કે તમે મારી માતાને કેવી રીતે મારી અને તે પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે. પરંતુ પૂજા મને સંપૂર્ણપણે વાત જાણવી છે. અરે તમે પાછો કેવી રીતે આવ્યા? તમે ડ્યુટી પર ગયા હતા ને? અરે ના, તમને ગેરસમજ થઈ રહી છે. ખરેખર માતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. અમે તેને મારી નથી અને અમે શા માટે મારીશું? અમે એટલા નીચ નથી. પૂજાએ ઢોંગ કરી સારી રીતે ખુલાસો આપતા કહ્યું. ત્યારે શિવમે કહ્યું, તું હજી જૂઠું બોલે છે. મમ્મીનો ડર ખતમ થઈ ગયો હોય એવું લાગે છે. મમ્મી, તું કેવી ભૂત છે? તારી સામે આ જુઠ્ઠું બોલી રહી છે અને તું શાંત ઊભી રહી છે. શિવમે હસતા હસતા કહ્યું. તો પૂજાએ પરેશાનથી કહ્યું, શિવમ, શું મમ્મીજીને તમે પણ જોઈ શકો છો? તેમને કહો કે પ્લીઝ અમને છોડી દે. અમને ગમે તેવી સજા આપો પણ અમને માતાના આત્માથી બચાવો. શિવમે હસીને કહ્યું, જો આત્મા હોત તો તમે બધા અત્યાર સુધીમાં આત્મા બની ગયા હોત. આ ખરેખર મારી માતા છે જે હજી જીવે છે. તો પૂજા ચોંકી ગઈ અને કહ્યું, શું કહ્યું શિવમ? મમ્મીજી હજુ જીવિત છે પણ તમે તેમની અંતિમ વિધિ જાતે કેવી રીતે કરી હતી? શિવમે કહ્યું, હા, કારણ કે આ બધું મારા નાટકનો એક ભાગ હતો. તમે બંને શું વિચારો છો કે નાટક કરતા તમને બંને જ આવડે છે? જ્યારે તમે લોકો રડવાનો ડોળ કરતા હતા ત્યારે મારી માતાને મરવાનો ડોળ કરવો પડ્યો. તો પૂજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, તો મમ્મીએ તે દિવસે ઝેર તો નહોતું ખાધું? શિવમે કહ્યું, ના, તે દિવસે તમે બંને ડરના કારણે કે મમ્મી મને તમારા વિશે બધું કહી ના દે તેથી મમ્મીના ખોરાકમાં ઝેર ભેળવવાની યોજના બનાવી રહ્યા હતા.
પરંતુ મમ્મીએ બધું સાંભળ્યું હતું અને મને ફોન પર બધું કહ્યું દીધું હતું. હું મમ્મીની વાત સાંભળીને તરત જ અહીં આવી ગયો હતો, પરંતુ મેં તમારી મરજી મુજબ તમારા લોકોનું નાટક ચાલવા દીધું અને મમ્મીને અલગ જગ્યાએ છુપાવી દીધી. આ સાંભળીને પૂજાએ પૂછ્યું, તો તે લોહીવાળી તસવીર અને કુકરની સીટી આપમેળે વાગવી. મમ્મી ક્યારેય મારી સામે દેખાઈ અને પછી અચાનક ગાયબ થઈ ગઈ. આ બધું શું હતું શિવમ? શિવમે કહ્યું, આ બધું મારા નાટકનો એક ભાગ હતો. હું ઈચ્છતો હતો કે તમે બંને મારી મમ્મીના ભોજનમાં ઝેર ભેળવાના આરોપસર ક્યારનોય જેલમાં મોકલી શક્યો હોત, પણ હું તમને પાઠ ભણાવવા માંગતો હતો અને મોંઢેથી જ તમારો ગુનો કબૂલ કરાવવા માંગતો હતો. કોકિલાજીએ કહ્યું, જોવો જમાઈ, મારો ઘર પરિવાર છે, મને જવા દો. મેં તેને ટેકો આપીને મોટી ભૂલ કરી છે, પરંતુ હવે હું અહીં ક્યારેય નહીં આવીશ અને આજથી હું વચન આપું છું કે હું તેની સાથે વાત નહીં કરું. શિવમે ગુસ્સામાં કહ્યું, અરે મમ્મી, જ્યારે વહાણ ડૂબી જાય છે ત્યારે ઉંદરો સૌથી પહેલા તેને છોડીને ભાગી જાય છે. તમે પણ એમ કરી રહ્યા છો. જો તમે ઈચ્છતા તો તમે તમારી દીકરીને સાચી દિશા બતાવી શક્યા હોત, પણ ના, તમે માત્ર સાથ આપ્યો જ નહીં, પણ તમારી પોતાની પુત્રીની સાસુને ઝેર આપવાનું આયોજન પણ કર્યું હતું. પછી શિવમ તાળી પાડે છે અને પોલીસને બોલાવે છે અને કહે છે કે તેમની ધરપકડ કરો. તેણીએ પોતે જ પોતાનો ગુનો કબૂલ કર્યો. પછી ગાયત્રીજી આગળ આવ્યા અને કહ્યું, વહુ, તમે મારા પર આટલા અત્યાચારો કર્યા છે, પરંતુ તેમ છતાં મેં શિવમને તમારા વિશે ક્યારેય ફરિયાદ નથી કરી અને ચૂપચાપ બધું સહન કર્યું, કારણ કે હું મારી દીકરીનું ઘર તોડવા માંગતી ન હતી, પણ તે મારા મૌનને મારી નબળાઈ ગણી હતી. તું પણ એક સ્ત્રી છે અને હું નથી ઈચ્છતી કે તું જેલમાં જઈને રહે અને તારી માં પણ ત્યાં મુશ્કેલીમાં રહે. પણ જો હું તને આજે સજા ન અપાવું તો હવેથી દરેક વહુ સાસુને ઝેર આપતા પહેલા થોડી પણ ગભરાશે નહીં. પોલીસને જોઈને પૂજા શિવમના પગે પડી ગઈ અને રડવા લાગી અને કહ્યું, અલબત્ત શિવમ, તમે મને છૂટાછેડા આપી દો, પણ મહેરબાની કરીને શિવમ મને જેલમાં ન મોકલશો. મારી માતાની ઉંમર વિશે તો વિચારો. આના પર શિવમ તેને જોરથી થપ્પડ મારે છે અને કહે છે કે શું તે મારી માતાની ઉંમર વિશે વિચાર્યું હતું? હવે જાઓ બંને પોલીસ કસ્ટડીમાં અને હવે કોર્ટમાં જઈને આ નાટક કરજો. ત્યાં પણ મારા પુરાવા સામે તમારું નાટક નહીં ચાલે. આ રેકોર્ડિંગમાં બધું જ છે. બાદમાં જ્યારે શિવમે તેની સામે કોર્ટમાં ફરિયાદ કરી, જ્યારે તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને માતા પુત્રી બંનેને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી, આ બાજુ શિવમની માતા ગાયત્રીજીએ શિવમના લગ્ન અન્ય છોકરી શોભા સાથે કર્યા, જે આખા ઘરની સંભાળ રાખવાની સાથે સાથે ગાયત્રીજીની ખૂબ સેવા કરતી હતી. તો મિત્રો, આ હતી આપણી આજની વાર્તા. તમને આજની વાર્તા કેવી લાગી? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજ માટે આટલું જ. હું તમને એક નવા વિડિયોમાં એક નવી વાર્તા સાથે મળીશ. ત્યાં સુધી બાય બાય મારા પ્રિય મિત્રો. તમારી સંભાળ રાખો અને સુરક્ષિત રહો.